3 મહિને સાહેબે રિપોર્ટ કરાવ્યો પેટ સ્કેન ફરીથી, એટલે મારો રિપોર્ટ એકદમ ઘટાડો જોવા મળ્યો મને જે હતો એનાથી. એટલે ઓપરેશન કરવાનું હતું, પણ સાહેબે કીધું કે ઓપરેશન કરવાની જરૂર નથી. મારું નામ જોશી અમૃતભાઈ લાલજીભાઈ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. હું વ્યવસાય ખેતી પશુપાલન ખેતીનો વ્યવસાય કરું છું અને મને 23/7/2023 અંદર કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો. જે રિપોર્ટ હું લઈને અમદાવાદ એપોલો હોસ્પિટલમાં આવ્યો હતો પેટ સ્કેન કરાવીને, અને તેના ડૉક્ટર ઋષિતભાઈ શાહ સાહેબ તેમજ રૂબીબેન તેમજ આખો સ્ટાફ મને સારી રીતે ટ્રીટમેન્ટ આપેલી. એ ટ્રીટમેન્ટથી હું સંતુષ્ટ છું. મને બિલકુલ 9 મહિનાની અંદર સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અને મને અત્યારે કોઈ જાતની કોઈ તકલીફ નથી. હું શ્યોર છું, એકદમ બિલકુલ ખુશ છું. હું એપોલો હોસ્પિટલમાં આવ્યા પછી સાહેબની પહેલી 23/7/2023 અંદર ટ્રીટમેન્ટ ચાલુ કરી. એના પછી સાહેબે કીધું કે આપણે 3 મહિના કિમોથેરાપી કરી, 3 મહિને 4 ડોઝ આપ્યા અને 3 મહિના પછી રિપોર્ટ કરશું. એટલે 3 મહિને સાહેબે રિપોર્ટ કરાવ્યો પેટ સ્કેન ફરીથી, એટલે મારો રિપોર્ટ એકદમ ઘટાડો જોવા મળ્યો મને જે હતો એનાથી. એટલે ઓપરેશન કરવાનું હતું, પણ સાહેબે કીધું કે ઓપરેશન કરવાની જરૂર નથી. પાછો મને કીધું કે 3 મહિને ફરી રિપોર્ટ કરશું. એટલે ફરી 3 મહિને સીટી સ્કેન કરાયું, નાના રિપોર્ટ કરાયા. એટલે એમાં 50% મને રાહત દેખાઈ ગઈ. 50% રાહત દેખાણી. એના પછી હું ત્રીજો રાઉન્ડનો 3 મહિને આવ્યો, એટલે મને 90% રાહત દેખાણી અને અત્યારે ચોથા રાઉન્ડમાં હું ખુશીમાં છું. અને સાહેબનો મને એક્સપિરિયન્સ બહુ સારો મળ્યો છે. ઋષિત સાહેબનો એક્સપિરિયન્સ આવ્યો ત્યાંથી મળીને આજ સુધીનો મને એકદમ ભગવાનની તરફ એક્સપિરિયન્સ મળ્યો છે.